ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ વિશાલ પરમાર વિલોગ. તો ફ્રેન્ડ્સ, કાલના વિલોગમાં તમે જોયું કે મારો બાબુ 10 દિવસ પછી એનસીસીના કેમ્પમાંથી આવ્યો હતો, પરંતુ સાંજે 5:30 વાગે આવ્યો હતો. એટલે અમે કંઈ જમવાનું બનાવ્યું નહોતું અને સાંજે ઘણો બધો નાસ્તો લઈને આવ્યો હતો, પરંતુ વિડીયો હું ન બનાવી શકી. ત્યાં સુધી મારી જે પ્રોબ્લેમ છે ને વધી ગઈ હતી. તમને ખબર જ હતી, નહીં હોય તો ખબર લઈ લો, કાલનો વિલોગ જોઈ લો કે મારી તબિયત ખૂબ જ ખરાબ હતી અને એના માટે એક ઉકાળો બનાવ્યો હતો અને સ્ટીમ પણ મેં કરી હતી, જેનાથી મને ઘણું બધું આજે સારું છે. હવે આજે કાલનો જે નાસ્તો લાવ્યો હતો ને અચર પચર અમે બધું ખાઈ ગયા, પરંતુ એક વસ્તુ વધી છે. જો આ શું છે બતાવું. જો જામફળ, આ પ્રકારના જામફળ, સીતાફળ, કેળા ઘણું બધું એનસીસીના કેમ્પમાં એ લોકોને નાસ્તા માટે આપતા હતા, પરંતુ એ લોકો વિડીયો બનાવવાની ના પાડી હતી કે વિડીયો નથી બનાવવાનો અને એ જરૂરી છે. તો મારી માટે જામફળ લાવ્યો હતો, એક જ લાવ્યો છે. તો આજે હું એ ખાઈશ અને પછી આગળના વિલોગમાં હું તમને બતાવીશ કે આગળ શું કરવાનું છે. તો વિલોગમાં બન્યા રહેજો. ફ્રેન્ડ્સ, અત્યારે મારી વિદ્યાર્થી છે ને મારી માટે કંઈક વસ્તુ લઈને આવી છે અને એ કઈ રીતે મને આપે છે એ જુઓ. શું લાવી? આવશે શેને ઢોકળા બનાવ્યા? હે, સરસ સરસ. વાહ ભાઈ વાહ, મીઠું મોઢું. ટેસ્ટ કરી જુઓ, મસ્ત બનાયા. આ બધા માણસો મને બહુ હેરાન કરી રહ્યા છે. બોલો. આ ચોકલેટ માંગવા વાળો છોકરો છે. ચોકલેટ ખાવી છે નહીં? શાક બનાવી નાખ્યું છે અને રોટલી કરવાની છે. શાકમાં શું બનાવ્યું છે જોવા માંગો છો? તો ચાલો. તો આ મારા વિદ્યાર્થીએ રવાના ઢોકળા આપ્યા છે અને આજે મેં શાકમાં બનાવ્યું છે પાલકનું શાક. રોટલી હું બનાવી રહી છું. જો અમારા બેન બા છે ને એ બ્લાઉઝ કટિંગ કરી રહ્યા છે અને અમારા બીજા બેન છે એ પેટર્ન કરી રહ્યા છે. અરે વાહ, સરસ પેટર્ન કરી છે. અને બહેનો છે કેમેરા સામે નથી આવવા માંગતા, એમની શરમ લાગે છે, એટલા માટે એમનો ચહેરો નથી દેખાડ્યો. પણ એક બેન કટિંગ કરે છે ને એક બેન સિલાઈ કરે છે. તો આપણે પછી મળીએ.